મંત્રી હતા એમના સમેત 20 જેટલા નેતાઓને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને એ દરમિયાન લોકસભાની ચૂંટણી હોય, દિલ્હીની ચૂંટણી હોય, એમાં આમ આદમી પાર્ટી પરથી ખોટી રીતે સત્તા ખોચીને ભાજપ આજે કહેવા માંગે છે કે આમ આદમી પાર્ટી હવે ધીરે ધીરે પૂરી થઈ જાય છે। ત્યારે આજે તમે જોયું હશે દૂર દૂરથી હજારો કાર્યકર્તાઓ આવી ધમધમતી ગરમીમાં પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આવનારા દિવસોમાં જે તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે એમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે અને ઉમેદવારો જેટલા પણ હશે એ પૂરી દમથી અને પૂરી મહેનતથી અમે ગુજરાતમાં આગળ વધીશું। જે પ્રકારે 30 વર્ષ દરમિયાન ગુજરાતમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ આજે એમને ન્યાય નથી મળતો, આજે શ્રમિકોને ન્યાય નથી મળી રહ્યો, ખેડૂતોને ન્યાય નથી મળી રહ્યો, ફિક્સ પગારદારોનું આંદોલન ચાલે છે, આંગણવાડી હોય, આશા વર્કરો આંદોલન કરે છે, શિક્ષિત બેરોજગારો આંદોલન કરે છે, આજે ટેટ પાસ લોકોને કાયમી નોકરી મળે એના આંદોલનો થાય છે। ત્યારે એનો માત્ર એક જ રસ્તો છે કે પરિવર્તન લાવવું પડશે, આમ આદમી પાર્ટીને લાવવું પડશે। એ તમામ લોકોએ આજે સંકલ્પ કર્યો છે કેમ કે અત્યાર સુધી તો ભાજપ અને કોંગ્રેસ પોતાની યારી, ભાગીદારી અને ટકાવારી ના મિલીજુલીથી શાસન કરતા હતા। આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે અને ખૂબ મજબૂતાઈથી આગળ વધી છે, જેનો અમને આનંદ છે। જે રીતે સરે કેવું દીપક સેન્ટરમાં લઈને તું શું કરે છે? ભ્રષ્ટાચાર કર્યા છે, બ્રિજ હોય, પાણી, ભાઈ તું એમ સાઈડ પર કોઈ બ્રિજ હોય, એનો શું કહેશો? અને આજ રોજ